નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયમાં આપણે એકમ 3નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, જેમનું શીર્ષક છે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર. હવે આ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર આ બંને વચ્ચે શું ફર્ક છે એમની વ્યાખ્યા, એમના લક્ષણો વગેરે આપણે છે એ આ એકમમાં શીખવાના છે. તો જોઈએ સૌપ્રથમ એની પ્રસ્તાવના કે આ વિશાળ માનવ સમાજમાં માનવીની જરૂરિયાતો પૂર્તિ માટે અનેક વ્યવસ્થાઓ જોવા મળે છે. આપણે આગળના એકમમાં સમાજશાસ્ત્રની ઘણી બધી વિભાવનાઓ છે, એટલે કે જે શબ્દો છે એના અર્થો છે આપણે શીખી ગયા છીએ. જેમ કે કુટુંબ કોને કહેવાય, મંડળ, વર્ગ, જ્ઞાતિ, સમાજ કોને કહેવાય અને સમુદાય કોને કહેવાય, તે બધી વિભાવના આપણે શીખી. હવે અહીંયા જોઈએ આપણે કે વિશાળ માનવ સમાજ છે એની જરૂરિયાતોની પૂર્તિ માટે થઈને અનેક વ્યવસ્થાઓ જોવા મળે છે. જેમ કે કુટુંબ જેવી સંસ્થા દ્વારા બાળકના જન્મ, રક્ષણ, પોષણ અને સંસ્કાર સિંચન માટેની એક વ્યવસ્થા છે. તો આ બધી વ્યવસ્થાઓ ઘણી બધી છે. માનવી છે, માણસ છે, એની ઘણી બધી જરૂરિયાતો છે, અને આ બધી જરૂરિયાતો છે એની પૂર્તિ માટે થઈને માનવીઓએ ઘણી બધી સંસ્થાઓ છે એનું નિર્માણ કર્યું છે. જેમ કે કુટુંબ, તો કુટુંબ એક સંસ્થા છે કે કુટુંબના કારણે બાળકનો જન્મ થાય અને ત્યારબાદ એનું રક્ષણ થાય, એને પોષણ મળે, એને આહાર આપે અને સમયસર એને સંસ્કારનું સિંચન થાય. તો બાળકમાંથી એ પુખ્તતા તરફ અથવા પુખ્ત થાય ત્યાં સુધી એનું પૂરેપૂરો છે એ ખ્યાલ છે, એનું ધ્યાન છે, એની કાળજી છે એ કુટુંબ લેતી હોય છે. તે એક સંસ્થા દ્વારા થતું એ કાર્ય છે, અને વ્યક્તિને વિકસવામાં, એની જરૂરિયાતો પૂરી કરવામાં એક સંસ્થા છે એ મદદરૂપ થાય છે, અથવા તો એક સંસ્થા છે એના દ્વારા વ્યક્તિ છે એના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. એ જ રીતે જોઈએ તો શિક્ષણ સંસ્થા શિક્ષણની જરૂરિયાત પૂરી કરે છે. તો વ્યક્તિ છે યુવા થાય પછી અમુક ઉંમરે એમ શિક્ષણની જરૂરિયાત છે, સમાજની શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે સમાજે શિક્ષણની સંસ્થાઓ બનાવી છે. આમ જ લગ્ન, જ્ઞાતિ, આર્થિક, ધાર્મિક વગેરે સંસ્થાઓ છે એ માનવીની જરૂરિયાતો પૂર્તિ કરતી સામાજિક વ્યવસ્થાઓ છે. તો વ્યવસ્થાઓ શું છે એ સમજવાનું છે. એના પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈ રહ્યા છીએ કે લગ્ન તો એક સંસ્થા છે. પ્રજા ઉત્પત્તિ, સાથ સહકાર, શારીરિક અમુક મૂળભૂત જરૂરિયાતો છે સંતોષવા માટે લગ્ન નામની સંસ્થા છે એ માનવીઓએ નિર્માણ કરેલી છે. એ જ રીતે જ્ઞાતિ પણ એના ચોક્કસ ઉદ્દેશો છે. એ જ રીતે આર્થિક જરૂરિયાતો માટે આપણે બેન્કો, મંડળો વગેરે વગેરેનું નિર્માણ કર્યું છે. ધાર્મિક સંસ્થાઓ છે એ ચોક્કસ પ્રકારના નિયમોની અંદર વ્યક્તિઓના વર્તનને આપણે નિયંત્રિત કરવા માટે થઈને બનાવેલી સંસ્થાઓ છે. તો આ બધી સંસ્થાઓ છે એ માણસની જરૂરિયાતો છે એની પૂરી કરવાનું કામ કરે છે, અને આ બધી સંસ્થાઓ છે એને આપણે વ્યવસ્થાઓ કહીએ. શું કે વ્યવસ્થાઓ? કોઈ પણ રચના જુદા જુદા ભાગોની પદ્ધતિસરની ગોઠવણી છે. હવે કોઈ પણ રચના છે, રચના એટલે શું એમ જોઈએ તો કે કોઈ પણ રચના છે જુદા જુદા ભાગોની બનેલી ગોઠવણી છે. જેમ કે આપણે એક મોટર કારની રચના જોઈએ તો મોટર કાર એક આખી રચના છે, એની અંદર ઘણા બધા પાર્ટ્સ છે. જેમ કે એમાં મશીન છે, વ્હીલ છે, સ્ટેરિંગ છે, સીટ છે, કાચ છે, જેવા વિવિધ ભાગોના જોડાણથી બનેલી છે. તો એક મોટર કાર આખી એક વ્યવસ્થા થઈ.
એ માનવીની એક અવર જવરની, એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવાનું કાર્ય કરી આપે છે, એ સવલત છે. પણ મોટર કાર એક વ્યવસ્થા છે, તેની અંદર એક રચના છે, એની અંદર કેટલા બધા પાર્ટ્સ છે, ભાગો છે, કે એ અલગ અલગ કાર્ય કરે છે. અલગ અલગ કાર્ય કરતા આ બધા ભાગો છે એકસાથે જોડાયેલા છે, ત્યારે એક વ્યવસ્થા નિર્માણ થાય છે. જોઈએ આગળ. આમ સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજા સાથે જોડાયેલા છે. આપણે આ પાઠમાં સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર આ બે સમજવાનું છે. અને આ બંને વચ્ચેનો ખ્યાલ છે બહુ માઇનોર છે, બંને બહુ એકબીજા સાથે જોડાયેલા છે, બંને વચ્ચેનું ડિફરન્સ છે એ બહુ બારીક છે. સામાજિક વ્યવસ્થા વિના સામાજિક કાર્ય શક્ય બનતું નથી, અને સામાજિક કાર્ય સામાજિક રચના વિના શક્ય બનતું નથી. કોઈ પણ સામાજિક વ્યવસ્થા વિના આપણે કોઈ સામાજિક કાર્ય શક્ય બનતું નથી. જેમ કે શિક્ષણની જરૂરિયાત છે, તો શિક્ષણ માટે વ્યવસ્થાની જરૂર પડશે. અને શિક્ષણ માટે વ્યવસ્થા એટલે આપણે શાળાનું નિર્માણ કરવું પડે. શાળા છે તો એના માટે ભૌતિક બિલ્ડિંગ, એનો સ્ટાફની અંદર શિક્ષકો, આચાર્ય, પટાવાળા, ક્લાર્ક. બિલ્ડિંગ, તો બિલ્ડિંગ બનાવવા માટે પણ એમાં આપણે લાકડું, કોન્ક્રીટ, રેતી, સિમેન્ટ આ બધી વસ્તુઓની જરૂર પડે. તો આ બધા ઘણા બધા પાર્ટ્સ મળીને એક વ્યવસ્થા તૈયાર થાય. અને જ્યારે આ વ્યવસ્થા આખી જોડાય તો કોઈ પણ વ્યવસ્થા વિના કોઈ કાર્ય ન બને. એટલે કે આ બધું જોડાઈ જાય, એક વ્યવસ્થા થઈ ગઈ શાળા. અને એ શાળા જ્યારે વ્યવસ્થા રૂપે બની ગઈ ત્યારે આપણે શિક્ષણનું કાર્ય કરી શકીએ. એટલે કોઈ વ્યવસ્થા વિના કોઈ કાર્ય શક્ય બનતું નથી. અને સામાજિક કાર્ય, અને એ કાર્ય કરવા માટે રચના વિના શક્ય બનતું નથી. અને રચના તો કરવી પડે શાળાની. રચના કરવા માટે શું કરવું પડે? તો અલગ અલગ સ્થાનો, અલગ અલગ વ્યક્તિઓ છે એને અલગ અલગ સ્થાને રાખવા પડે. શિક્ષકો, આચાર્ય, પટાવાળા, ક્લાર્ક, અને દરેકને પોતપોતાનું કાર્ય હોય. એ બધા એકસાથે જોડાઈને શાળાનું કામ છે એ કરે, ત્યારે એક રચના, એટલે કે રચના વિના કાર્ય શક્ય નથી. કોઈ પણ કાર્ય છે એ રચના વિના શક્ય બનતું નથી. હવે સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના બંને એકબીજાના પૂરક છે. એકબીજા ઉપર આધારિત છે, પૂરક છે. સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા જોઈએ. જેમ એક માનવ શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે. તો આપણે માનવીનું એક શરીર જોઈએ આપણું, તો એક વ્યવસ્થા છે, પણ એની અંદર એક રચના રહેલી છે. તો કે જેમ માણસના શરીરના જુદા જુદા ભાગો પરસ્પર કાર્યાત્મક સંબંધોથી જોડાઈને એક વ્યવસ્થા બને છે. તો આપણા શરીરના ઘણા બધા પાર્ટ્સ છે. હાથ છે, પગ છે, શિર છે, આપણું માથું, આંખ છે, નાક છે, કાન છે, જીભ છે. તો બધા અલગ અલગ પાર્ટ્સ, અને દરેક પાર્ટ્સનું એક પોતાનું અલગ કાર્ય છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, જીભ સ્વાદ લેવાનું, બોલવાનું, નાક સૂંઘવાનું, પગ ચાલવાનું, હાથ બીજી ક્રિયાઓ કરવાનું. તો એ બધા પાર્ટ્સ છે, અને એ બધા જ પાર્ટ્સ એકબીજા સાથે જોડાયેલા છે. અને કાર્યાત્મક રીતે બધાના કાર્યોનું વિભાજન છે, અને બધા સાથે મળીને પોતાના વિભાજન પ્રમાણે જે કાર્ય સોંપાયેલું છે એ કામ કરે છે. અને એ આખું શરીર બન્યું. શરીર એક વ્યવસ્થા છે. તેમ સામાજિક વ્યવસ્થા પણ કાર્યાત્મક સંબંધોથી જોડાયેલા બે કે તેથી વધુ એકમોની બનેલી વ્યવસ્થા હોય છે. તો સામાજિક વ્યવસ્થા આપણે જેને કહીએ છીએ, સમાજની અંદર જે કંઈ વ્યવસ્થાઓ નિર્માણ થઈ છે, શાળા છે, કુટુંબ છે, જ્ઞાતિ છે, આ બધી વ્યવસ્થાઓ, તો એ પણ એની અંદર પણ શું છે, એક કરતાં વધુ ભાગ છે. વ્યક્તિઓના, સ્થાનના, હોદ્દાના, દરજ્જાના, અને એ દરેક છે પોતાના સ્થાન, હોદ્દા પ્રમાણે પોતાનું કાર્ય કરે છે. તો એક કરતાં વધુ, બે કે તેથી વધુ એકમોની બનેલી એક વ્યવસ્થા છે. એટલે એક કરતાં વધુ પાર્ટ્સની જરૂર પડે, અને સાથે જોડાઈને પોતપોતાના કાર્યો કરે ત્યારે એક વ્યવસ્થા બને છે. હવે જોઈએ ટાલકોટ પાર્સન્સે આપેલી વ્યાખ્યા. સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ.
સામાજિક વ્યવસ્થાની ટાલકોટ પાર્સન્સની આપેલી વ્યાખ્યા છે કે સામાજિક વ્યવસ્થા એટલે શું, તો એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો. કાર્યાત્મક સંબંધો એટલે એકબીજા સાથે કાર્યમાં જોડાયેલા. જેમ કે આપણે મિત્ર વર્તુળ હોય તો બધા મિત્ર વર્તુળ કોઈ કામ કે કોઈ કાર્ય કે કોઈ કાર્યક્રમ રાખે તો એમાં બધા મિત્રો છે પોતપોતાના પ્રમાણે અલગ અલગ કાર્યની વહેંચણી કરી લીધી હોય ને એ પ્રમાણે એ કામ કરે ત્યારે એ પ્રોગ્રામ એ કાર્યક્રમ છે એ થતો હોય છે. તો અહીંયા પણ સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલો એક જટિલ સંકુલ, કોમ્પ્લેક્સ. જેમ હમણાં જ ઉપર જોયું કે શરીર, તો શરીર એક આખી વ્યવસ્થા છે અને જટિલ સંકુલ છે. આ કોમ્પ્લેક્સ છે. સંકુલ એટલે જોડાયેલા એકસાથે, જેની અંદર એક કરતાં વધુ કાર્યો થતા હોય એવો વિભાગ અથવા તો એવું વ્યવસ્થા. આપણે કહીએ ને શાળા સંકુલ, તો એની અંદર એક કરતાં વધુ અભ્યાસક્રમો થતા હોય, એક કરતાં વધુ શાળાઓ આવેલી હોય અને અલગ અલગ વિભાગો હોય તો એને સંકુલ કહેવાય. તેમ શરીર છે એ એક સંકુલ છે કે એની અંદર અલગ અલગ અંગ છે અને એ અંગો પોતપોતાના અલગ અલગ કાર્યો કરે છે. તો વ્યવસ્થા પણ એવી જ બાબત છે કે જેમાં એક કરતાં વધુ ભાગો છે જોડાયેલા હોય કાર્યાત્મક સંબંધથી, એટલે કે કાર્ય અને વહેંચણીની બાબતે જોડાયેલા હોય અને સાથે કામ કરતા હોય, એને કહેવાય સામાજિક વ્યવસ્થા. જે સોરોકિન્સની આપેલી વ્યાખ્યા એ જ બાબત છે પણ થોડા અલગ રીતે. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હક્કો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન અને જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ ધરાવે છે. સમજીએ તો ઈજી છે. હવે સામાજિક વ્યવસ્થા શું છે, તો કે એક સામાજિક વ્યવસ્થા છે એક સંગઠિત જૂથ છે. તો આપણે જોઈએ કે વ્યવસ્થા એટલે શું, તો કે અલગ અલગ કાર્યોની સોંપણી થયેલા ભાગ. તેને આપણે અંદર ઉદાહરણ તરીકે જોઈએ કે શાળા. તો શાળા છે એ એક સંગઠિત જૂથ જ છે. શિક્ષકો, આચાર્ય વગેરે બધા જોડાયેલા છે અને એકબીજા સાથે જોડાઈને પોતાના સ્થાન પર અને પોતાના કાર્યો કરે છે કે જે તેના સભ્યોના હક, શિક્ષકને એની પોતાની જે કંઈ હક છે, એની ફરજો છે અને પોતાનું જે કંઈ સ્થાન છે અને સ્થાન પ્રમાણે જે કાર્યો છે, એની પોતાની જે કંઈ રોલ છે, ભૂમિકા છે, તેમજ પરસ્પરના વર્તન. શિક્ષકે કયું વર્તન કરવાનું છે, આચાર્યએ કયું વર્તન કરવાનું છે, પીયુને પોતાનું કયું વર્તન કરવાનું છે, કારકે કયું કાર્ય કરવાનું છે અને કેવું વર્તન બીજા સાથે જાળવવાનું છે, એના નિયમો છે. તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો અને શાળા બહારના બીજા જે કંઈ સભ્યો છે, એટલે કે સમાજ છે, જે એની સાથેના વર્તનને સ્થાપિત કરતા, એની સાથે કયા પ્રકારનો વ્યવહાર કરી શકાય એ સ્થાપિત કરતા સામાજિક ધોરણોનો સંકુલ છે, એટલે સામાજિક નિયમો છે એમાં. હા, ક્યારેક અપવાદરૂપ રૂપે એ નિયમોનું પાલન ન થતું હોય પણ એ નિયમો તો છે. તો આ બધું જોડાયેલું છે એકબીજા સાથે. દરેકના હોદ્દા છે, સ્થાન છે, કાર્ય છે, પોતાનો રોલ, ભૂમિકા ભજવવાની છે અને એકબીજા સાથે કેવો વ્યવહાર કરવાનો છે, વર્તન કેવું કરવાનું છે, એના ચોક્કસ સામાજિક ધોરણો છે એ એનો સંકુલ છે. એટલે કે સામાજિક ધોરણો નક્કી થયેલા છે બધાના. તો આવી આખી વ્યવસ્થા એને કહેવાય સામાજિક વ્યવસ્થા. આપણે આમ તો વ્યવસ્થા એવો શબ્દ ઘણીવાર સાંભળ્યો હોય કે જેની અંદર વ્યવસ્થા એટલે એક કરતાં વધુ લોકોને આપણે કાર્યનું વિભાજન કરી આપ્યું હોય, એને કહેવાય વ્યવસ્થા. ટૂંકમાં કહી શકાય કે સામાજિક સ્થાન કે દરજ્જામાં રહીને, આપણે બીજા એકમમાં આ સામાજિક સ્થાન કે દરજ્જા વિશે આપણે અભ્યાસ કરી ગયા. દરજ્જો એટલે કે વ્યક્તિનું સમાજમાં ચોક્કસ સ્થાન, પોતાની એની લાયકાત, ઉંમર, બીજા ઘણા બધા પાસાઓના આધારે વ્યક્તિનું સમાજમાં અથવા તો કુટુંબમાં એક ચોક્કસ સ્થાન બન્યું હોય
અને એ સ્થાનના આધારે એને કાર્ય કરવાના હોય. જેમ કે કુટુંબમાં વડીલ હોય તો એનું સ્થાન કુટુંબમાં સૌથી ઉપર હોય. એનું કામ અથવા એનું કાર્ય છે બધાની ધ્યાન રાખવાનું હોય, કુટુંબના બધા લોકોની જરૂરિયાતો પૂરી કરવાની હોય, આર્થિક કમાણી એને કરી લાવવાની હોય, વગેરે વગેરે. તો દરેકનું પોતાનું સ્થાન છે. માતા છે તો એનું સ્થાન છે, બેન ભાઈ છે તો એનું પોતાનું સ્થાન છે અને એના પોતાના કાર્યો છે, વગેરે વગેરે. તો એ સામાજિક સ્થાન અથવા દરજ્જામાં રહીને ભૂમિકા ભજવતી વ્યક્તિઓની આંતરક્રિયાની વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવાય છે. એટલે અહીંયા સામાજિક સ્થાન અને દરજ્જામાં રહીને, એટલે પોતાનું જે કંઈ સ્થાન છે એમાં રહીને પોતાની જે કંઈ ભૂમિકા, એટલે પોતાની જે કંઈ ક્રિયાઓ કરવાની છે એ વ્યક્તિઓ વચ્ચે, એની આંતરક્રિયા એટલે આંતરિક પોતાને વ્યક્તિઓ જે કંઈ છે વ્યવસ્થાની અંદર, એ વ્યવસ્થાને સામાજિક વ્યવસ્થા કહેવાય. તો આપણે અહીંયા આ પાઠનો માત્ર પ્રસ્તાવના સમજી છે. આગળની વાત છે એ નવા વિડીયોમાં જોઈશું. અસ્તુ. થેન્ક્સ.